નમસ્કાર, ટેરો ભવિષ્યમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। આવનારું સપ્તાહ કેવું રહેશે? કાર્ડ શું કહી રહ્યા છે? શું આ વખતે કોઈ બદલાવ જોવા મળશે? તમારા જીવનમાં શું ઉતાર ચઢાવ આવી રહ્યા છે? આ તમામ બાબતો અંગે માર્ગદર્શન આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે પ્રખ્યાત ટેરો કાર્ડ રીડર શ્રીમતી હેતલ મોગાજી। હેતલજી, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। થેન્ક યુ સો મચ ભાવિકાજી। 1 થી 9 નંબરના મૂલાંક છે, તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે તે જણાવશો। શરૂઆત કરી મૂલાંક નંબર 1 થી, જેની જન્મ તારીખ હોય છે 1, 10, 19 અને 28। મૂલાંક 1ના વ્યક્તિઓને રૂલ કરે છે સૂર્યદેવ। બહુ જ વધારે કોન્ફિડન્ટ હોય છે વ્યક્તિઓ, લીડરશિપ ક્વોલિટી લઈને જ જન્મ લે છે। તો જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે। વીકની શરૂઆત થઈ રહી છે 5 ઓફ પેન્ટેકલ્સથી, જે બતાવે છે ક્યાંક ને ક્યાંક તમે આઇસોલેશનમાં જતા દેખાવ છો। કોઈ કામ અટકી ગયું છે તો જેના કારણે તમે સ્ટ્રેસમાં આવી રહ્યા છો અને આઇસોલેશન તરફ વળી રહ્યા છો। તો એવું કરવાની જરૂર નથી, બિકોઝ મિડ વીકમાં જે તમારું અટકેલું કામ હતું એ થઈ જશે અને તમારા કરિયરમાં, ફાઇનાન્સમાં કંઈક સારી ગુડ ન્યૂઝ પણ આવતી દેખાઈ રહી છે। કંઈક તમારી ઇન્કમ પણ અહીંયા સ્ટેબલ થતી દેખાઈ રહી છે અને વીકનો એન્ડ થઈ રહ્યું છે 2 ઓફ કપ્સ કાર્ડથી, જે બતાવે છે કે એક સારી પાર્ટનરશિપ તમારા પાર્ટનર સાથે, તમારા લાઈફ પાર્ટનર સાથે તમે સારો ટાઈમ સ્પેન્ડ કરતા દેખાઈ રહ્યા છો, અથવા તો બિઝનેસ પાર્ટનર સાથે પણ અહીંયા તમારા જો કોઈ પ્રોબ્લેમ્સ હતા એ સોલ્વ થતા દેખાઈ રહ્યા છે। તમે ઉપાયમાં કરી શકો છો ડેલી સૂર્યદેવને સવારે વહેલા જળ ચડાવો, તમારી એનર્જી બેલેન્સ રહેશે અને વીક પણ ખૂબ જ સારું જશે। હવે વાત કરીએ મૂલાંક નંબર 2ની, જેની જન્મ તારીખ હોય છે 2, 11, 20 અને 29। 2 નંબરના મૂલાંક છે, તેમનું આવનારું સપ્તાહ કેવું છે? કોઈ ઉતાર ચઢાવ જોવા મળી શકે? મૂલાંક 2ના વ્યક્તિઓને રૂલ કરે છે ચંદ્રદેવ। તો ઉતાર ચઢાવ તો આ લોકોના જીવનમાં હોય જ છે। એનું કારણ છે કે એમનું માઇન્ડ પણ સ્ટેબલ નથી રહેતું। તો વીકની શરૂઆત થઈ રહી છે, જોઈ લઈએ આપણે 5 ઓફ વોન્ડ્સ કાર્ડથી। તો અહીંયા જ દેખાય છે કે કંઈક તો મેન્ટલ કોન્ફ્લિક્ટ ચાલી રહ્યું છે। હેલ્ધી કોન્ફ્લિક્ટ છે, કોઈ વધારે પ્રોબ્લેમેટિક વસ્તુ નથી, પણ કોન્ફ્લિક્ટ તો છે। કંઈક બહુ જ વધારે ઊંડી ચર્ચામાં તમે ઉતરી ગયા છો। વીકની મિડ વીકમાં આવી રહ્યું છે 10 ઓફ કપ્સનું કાર્ડ, જે બતાવે છે ફેમિલીને લઈને તમને કંઈક ગુડ ન્યૂઝ મળી શકે છે। ફેમિલી સાથે સારો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો। જો તમે ઘરથી દૂર રહો છો, હોસ્ટેલમાં કે કોઈ પીજીમાં એવી રીતે ઘરથી દૂર રહો છો, તો બની શકે કે મિડ વીકમાં તમને તમારી ફેમિલીને મળવાનો મોકો મળી શકે। અને વીકનો એન્ડ થઈ રહ્યું છે 10 ઓફ વોન્ડ્સથી, તો થોડું તમે ડ્રેઇન આઉટ ફીલ કરી શકો છો, બર્ડન આઉટ ફીલ કરી શકો છો। તો થોડી તમારી એનર્જીને બેલેન્સ કરો, બિકોઝ બધું જ કામ એકસાથે માથે લેવાથી તમારી હેલ્થ ઇશ્યુઝ પણ આવી શકે છે। તો તમારે ઉપાય કરવું જોઈએ। ચાંદીના ગ્લાસમાં પાણી પીવાનું રાખો, તમારી એનર્જી બેલેન્સ રહેશે, તમારું ચંદ્ર પણ બેલેન્સ રહેશે અને મૂડ સ્વિંગ્સ પણ ઓછા થશે। હવે વાત કરીએ મૂલાંક નંબર 3ની, જેની જન્મ તારીખ હોય છે 3, 12, 21 અને 30। મૂલાંક નંબર 3ના કાર્ડ શું કહી રહ્યા છે? મૂલાંક 3ને રૂલ કરે છે દેવગુરુ બૃહસ્પતિ। બહુ જ સમજદાર હોય છે વ્યક્તિઓ, બસ આમને બોલવાની આદત બહુ વધારે હોય છે, તો ક્યારેક ક્યારેક કોઈને ખોટું પણ લાગી જાય। વીકની શરૂઆત જોઈ લઈએ મૂલાંક 3ની થઈ રહી છે ક્વીન ઓફ વોન્ડ્સથી, એટલે એમના કરિયરમાં આવી રહી છે સ્ટેબિલિટી, સાથે સાથે ઇમોશન્સ પણ બેલેન્સ થતા દેખાઈ રહ્યા છે। કંઈક કરિયરને લઈને કંઈક પરેશાની ઘણા ટાઈમથી ચાલી રહી હતી, બની શકે કે તમારું ઇન્ક્રીમેન્ટ કે પ્રમોશન ડ્યુ હતું, તો આ વીકમાં તમને ન્યૂઝ મળી જશે તમારા ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશનને રિલેટેડ વીકની શરૂઆતમાં જ। મિડ વીકમાં છે સ્ટ્રેન્થનું કાર્ડ, એટલે ઇનર સ્ટ્રેન્થની વાત કરી રહ્યું છે। કોઈ સિચ્યુએશન કદાચ એવી બની હોય, સ્પેશિયલી ફોર યોર ઇમોશન્સ, જ્યાં તમે ડ્રેઇન આઉટ ફીલ કરતા હો, હારી ગયા હો અથવા બેક ઓફ કરવાનું વિચારી લીધું હોય, તો મિડ વીકમાં તમારે ઇનર સ્ટ્રેન્થને ઇન્હેન્સ કરવાની જરૂર છે, હિંમત રાખવાની જરૂર છે। અને વીકના એન્ડમાં આવે છે 5 ઓફ સોર્ડ્સ, જે બતાવે છે કે ક્યારે પોતાની જાતને ઊંચું દેખાડવા માટે કોઈ બીજાને નીચું દેખાડવું જરૂરી નથી। એવા કોન્ફ્લિક્ટમાં પડ્યા વગર પોતાના કામ ઉપર ફોકસ વધારે કરશો તો વીકનું એન્ડ પણ સારું થશે। તમારે દર ગુરુવારે નાના બાળકોને કેળા દાન આપવા જોઈએ, જેનાથી તમારી એનર્જી બેલેન્સ રહેશે, તમારા બૃહસ્પતિ દેવ પણ ખુશ થશે। દર્શક મિત્રોના પણ સવાલ છે, તેમને પણ સાંભળી લઈએ। અનુ વિશ્વકર્મા પૂછી રહ્યા છે કે એચઆરમાં જોબ કરી રહ્યા છે, પરંતુ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, ક્યારે કરી શકાય? તેમની જન્મ તારીખ છે 19 માર્ચ 1981। અનુની જન્મ તારીખ છે 19, એટલે એમનો મૂલાંક થાય છે 1। બિઝનેસ માટે બહુ સારો નંબર છે, બિકોઝ આ સૂર્યદેવ આમને રૂલ કરે છે। જોઈ લઈએ એમને સૌથી પહેલું બ્લોકેજ ક્યાં છે। તો બિઝનેસ સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે એસ ઓફ વોન્ડ્સ, જે બતાવે છે એક નવી શરૂઆત। તમે તમારા બિઝનેસની શરૂઆત કરવાનું વિચારી રહ્યા છો, તો સમય તો આવી જ ગયો છે। બીજું કાર્ડ
કાર્ડ નીકળીને આવ્યું છે ટેમ્પરન્સ, જે બતાવે છે કે બેલેન્સ રિસ્ટોર થશે. અને ત્રીજું કાર્ડ નીકળીને આવ્યું છે 5 ઓફ વોન્ડ્સ, જે બતાવે છે કે મેન્ટલ કોન્ફ્લિક્ટ બહુ વધારે ચાલી રહ્યા છે. તો અહીંયા સિચ્યુએશન અનુજીની એવી છે કે એ પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરવાનું તો વિચારી જ રહ્યા છે, પણ સાથે સાથે જે જોબ છોડવી કે ના છોડવી એમને એ પણ ડર મનમાં હશે કે ફાઇનાન્સીસ કેવી રીતે મેનેજ થશે. તો ચોથું કાર્ડ નીકળીને આવે છે નાઇટ ઓફ સોર્ટ, જે છે સજેશન્સ અને સલાહનું કાર્ડ. તો કાર્ડ સલાહ અહીંયા આપી રહ્યા છે કે તમે અત્યારે નેક્સ્ટ 6 મંથનું તમારી પાસે જ્યાં સુધી 5 કે 6 મહિના સુધીનું ફાઇનાન્સ બેલેન્સ ના હોય ત્યાં સુધી તમે તમારી જોબ ના છોડશો. સાઇડ બાય સાઇડ બિઝનેસ સ્ટાર્ટ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. જો એક સાથે તમે જોબ છોડી દીધી અને બિઝનેસમાં ગ્રોથ તરત નહીં આવે એટલે તમને થોડું ડ્રેનેજ ફીલ થશે. જોબની સાથે સાથે બિઝનેસ સેટઅપ કરો, 6 મંથ પછી તમે ફૂલ ટાઈમ બિઝનેસમાં જઈ શકો છો. હવે વાત કરીએ મૂલાંક નંબર 4ની, જેની જન્મ તારીખ હોય છે 4, 13, 22 અને 31. મૂલાંક નંબર 4 છે તેનું આવનારું સપ્તાહ કેવું રહેશે હેતલજી? મૂલાંક નંબર 4 આ બહુ જ ઇન્ટેલિજન્ટ હોય છે આ વ્યક્તિઓ, બિકોઝ અમને રૂલ કરે છે રાહુદેવ. બહુ આઉટ ઓફ ધી બોક્સ વિચારવાની ક્ષમતા હોય છે આમની અંદર. જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. વીકની શરૂઆત થઈ રહી છે 3 ઓફ કપ્સ કાર્ડથી. તો આ બહુ જ સરસ કાર્ડ છે. ઇમોશન્સ અને ફ્રેન્ડ્સને લઈને બની શકે તમે તમારા ફ્રેન્ડ્સ અથવા કઝિન સાથે પાર્ટી કરતા દેખાઈ રહ્યા છો, એમને ગેધરિંગ જેવું દેખાય છે. ફેમિલી નહીં, ફ્રેન્ડ સાથેનું. મિડ વીકમાં આવે છે જસ્ટિસ કાર્ડ. તો કદાચ તમે જે જસ્ટિસનો ઘણા ટાઈમથી વેઇટ કરી રહ્યા હતા, કોઈ પ્રોબ્લેમ થઈ હતી અને એનું સોલ્યુશન નહોતું આવી રહ્યું, તો હવે એનું પ્રોબ્લેમ અહીંયા સોલ્વ થશે. જસ્ટિસ થતું દેખાઈ રહ્યું છે. અને વીકનો એન્ડમાં આવે છે 2 ઓફ પેન્ટેકલ્સ, જે બતાવે છે કે તમે બે વસ્તુઓને મેનેજ કરવાનું, બેલેન્સ કરવાનો ટ્રાય કરી રહ્યા છો, જેનાથી તમારા જીવનમાંથી ફન મોમેન્ટ ગાયબ થતું જાય છે. તો થોડી એનર્જીને બેલેન્સ કરો. બધું જ બેલેન્સ કરવું એકસાથે જરૂર નથી. પહેલાં તમારી એનર્જી ઉપર ધ્યાન આપો. બહુ જ વધારે કામ એકસાથે કરવું જરૂરી નથી. ગાઈડન્સ માટે, સોલ્યુશન માટે તમે કરી શકો છો ડોગ્સને ફીડ કરો, સ્ટ્રીટ ડોગ્સને. તમારી એનર્જી બેલેન્સ રહેશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 5ની, જેની જન્મ તારીખ હોય છે 5, 14 અને 23. 5 નંબરના મૂલાંકવાળા છે તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે? કોઈ ચેન્જીસ જોવા મળી શકે? મૂલાંક 5ના વ્યક્તિઓને રૂલ કરે છે પ્લેનેટ બુધ, જે પ્લેનેટ્સમાં પ્રિન્સ કહેવાય છે. બહુ જ વધારે યંગ છે, એટલે એનર્જી યંગ છે. સ્ટેબલ નથી હોતા, પણ ઇન્ટેલિજન્ટ અને મહેનતુ તો હોય જ છે. જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. વીકની શરૂઆત થઈ રહી છે પેજ ઓફ સ્વોર્ડ્સ કાર્ડથી, એટલે અહીંયા એમના વિચારો બહુ જ વધારે સ્પીડમાં ચાલવાના છે. તો તમારે તમારા વિચારો ઉપર કંટ્રોલ કરવું જોઈએ. આવેશમાં આવીને કોઈ ખોટું ડિસિઝન ના લઈ લેવું જોઈએ. બીજું કાર્ડ નીકળીને આવ્યું છે મિડ વીકમાં 2 ઓફ સોર્ડ્સ, એટલે એ બતાવે છે કે તમારી પાસે 2 ઓપ્શન્સ છે. તમે કન્ફ્યુઝ થઈ રહ્યા છો. સ્પેશિયલી અહીંયા કરિયરને લઈને છે. જો તમે કોઈ જોબ ચેન્જ કરવાનું વિચારી રહ્યા છો અથવા બિઝનેસમાં કંઈક નવું એક્સપાન્ડ કરવાનું વિચારી રહ્યા છો અને કન્ફ્યુઝન થાય છે, તો થોડી તમારી એનર્જીને ગ્રાઉન્ડ કરો, મેડિટેટ કરો, તમને જવાબ ખ્યાલ જ છે. અને ત્રીજું કાર્ડ એટલે વીકનું એન્ડ થઈ રહ્યું છે 3 ઓફ સોર્ડ્સ. આ કાર્ડ થોડું પેઇનફુલ દેખાય છે. કદાચ રિયાલિટી તમારી સામે આવવાનો સમય થઈ ગયો છે. કોઈ વસ્તુ જે છુપાયેલી હતી એ હવે તમારી સામે આવશે ને તમારે એને એક્સેપ્ટ પણ કરવી જ પડશે. તો તમારે આ ઉપાય એક કરવો જોઈએ. દર બુધવારે તમે મગ, પક્ષીઓને દાણા નાખો, તો તમારી એનર્જી બેલેન્સ રહેશે. અને જે પણ ઓબ્સ્ટેકલ આ વીકમાં દેખાઈ રહ્યા છે સ્પોર્ટ્સના કાર્ડના કારણે, એ ઓબ્સ્ટેકલ પણ અટકી જશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 6ની, જેની જન્મ તારીખ હોય છે 6, 15 અને 24. મૂલાંક નંબર 6 જે કેવું હોય છે, તેની પ્રકૃતિ કેવી હોય છે, આ સપ્તાહમાં શું ચેન્જીસ જોવા મળી શકે હેતલજી? મૂલાંક નંબર 6 હોય છે, એમને રૂલ કરે છે શુક્રદેવ. બહુ જ વધારે કરિઝમેટિક પર્સનાલિટી, એટ્રેક્ટિવ પર્સનાલિટી હોય છે, રોમેન્ટિક પર્સનાલિટી હોય છે આ વ્યક્તિઓની. જોઈ લઈએ એમનું વીક કેવું જશે. તો વીકની શરૂઆત થઈ રહી છે 2 ઓફ પેન્ટેકલ્સથી. અહીંયા એ ફાઇનાન્સ બેલેન્સ કરતા દેખાઈ રહ્યા છે. એક જગ્યાએથી ઇન્કમ આવે છે અને બીજી જગ્યાએ ખર્ચો થાય છે. એવી સિચ્યુએશન એમની વીકની શરૂઆતમાં રહેશે. તો થોડું એમને ધ્યાન રાખવાની જરૂરી છે. ઓવર ગિવિંગમાં બહુ જ આવી જતા હોય છે. મિડ વીકમાં થઈ શકે છે અહીંયા નાઇટ ઓફ પેન્ટેકલ્સ જેવી હાલત. એટલે નાઇટ ઓફ પેન્ટેકલ્સ બતાવે છે કે તમે જો ઓવર સ્પેન્ડ કરશો તો મિડ વીકમાં તમને ફાઇનાન્સને લઈને થોડા પ્રોબ્લેમ્સ આવી શકે છે. તો વીકના એન્ડમાં બેલેન્સ રિસ્ટોર થશે. ફ્રેન્ડ સાથે મળવાનું થાય છે. તમારી ઇમોશન્સ બી બેલેન્સ થાય છે, બિકોઝ 3 ઓફ કપ્સનું કાર્ડ વીકના એન્ડમાં નીકળીને આવ્યું છે. વીકના શરૂઆતમાં ફાઇનાન્સને થોડા બેલેન્સ કરવાની જરૂર છે. ઓવર ગિવિંગમાં ઓવર ખર્ચા ના થઈ જાય એનું ધ્યાન રાખવું. દર શુક્રવારે વ્હાઇટ વસ્ત્રો ધારણ કરવા અને વ્હાઇટ વસ્તુઓ, સફેદ વસ્તુઓનું દાન કરવાથી તમારી એનર્જી બેલેન્સ રહેશે. તમારું વીનસ પણ બેલેન્સ થશે.
દર્શક મિત્રોના પણ સવાલ છે, તેમને પણ સાંભળી લઈએ. પ્રગતિ કુમારી જે અત્યારે સેપરેશનના ઇસ્યુ ફેસ કરી રહ્યા છે, તેમની જન્મ તારીખ છે 21 જૂન 1998. શું થશે જીવનમાં આગળ, તેમનો સવાલ. પ્રગતિની ડેટ ઓફ બર્થ છે 21, એમનો મૂલાંક 3 થાય છે અને એમને સેપરેશનના ઇશ્યુઝ છે. તો જોઈ લઈએ કેવી રહેશે એમની આગળની લાઈફ. બ્લોકેજમાં અહીંયા નીકળીને આવ્યું છે 9 ઓફ કપ્સ રિવર્સ થઈ ગયું છે, જે બતાવે છે કે અહીંયા ઓવર એક્સપેક્ટેશનના કારણે રિલેશનશિપમાં પ્રોબ્લેમ છે. હાઈ પ્રિસ્ટેસનું કાર્ડ બતાવે છે કે તમારી ઇન્ટ્યુશન સારી છે, તમારા જવાબ તમારા મન પાસે છે જ, તમે બસ એમાં ફોકસ નથી કરી રહ્યા. અને વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ બતાવે છે કે તમારું આજનું એક્શન જ તમારું આવતીકાલ બનાવશે. એટલે અહીંયા પ્રોબ્લેમ આઉટર નથી, તમારા ઇનર માઇન્ડસેટના છે, તમારા એક્સપેક્ટેશન્સના છે. ફ્યુચર દેખાઈ રહ્યું છે કે રિલેશનશિપને તમારે જો સુધારવું હોય તો તમારે પહેલાં તમારા ઉપર કામ કરવાની જરૂર છે. પોતાના માઇન્ડસેટ અને પોતાની ઇન્ટ્યુશન પર વર્ક કરો અને પોતાના ઇમોશન્સને બેલેન્સ કરો, એક્સપેક્ટેશનને બેલેન્સ કરો, તો તમારું સેપરેશન નહીં થાય. અહીંયા એક નવી શરૂઆત દેખાઈ રહી છે. તમારા રિલેશનશિપને નવા નજરિયાથી જોવાની ટ્રાય કરો તો તમારું રિલેશનશિપ પણ સારું થઈ જશે અને સેપરેશનનો ઇશ્યુ સોલ્વ થઈ જશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 7ની, જેની જન્મ તારીખ હોય છે 7, 16 અને 25. મૂલાંક નંબર 7નું આવનારું સપ્તાહ હેતલજી કેવું રહેશે? મૂલાંક નંબર 7 આમને રૂલ કરે છે કેતુદેવ. બહુ જ રહસ્યમય વ્યક્તિઓ હોય છે આ, અને બહુ જ વધારે દિલથી વિચારવાવાળા હોય છે આ વ્યક્તિઓ. જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. વીકની શરૂઆત થાય છે 10 સ્ટાર કાર્ડથી, જે બતાવે છે કે હોપ. તમે જો ક્યાંક હારી ગયા હતા, થાકી ગયા હતા અને તમે ગિવઅપ કરવાનું વિચારી લીધું હતું, તો અહીંયા હોપ આવતી દેખાય છે. 10 સ્ટારનું કાર્ડ નવી ઓપોર્ચ્યુનિટી લઈને આવે છે, નવી હોપ લઈને આવે છે. તો એકદમથી તમારે હિંમત હારવાની બિલકુલ પણ જરૂર નથી. મિડવીકમાં આવે છે 10 ઓફ વોન્ડ્સ. તમે તમારા વિચારોના કારણે બહુ જ વધારે બર્ડન ફીલ કરશો, એટલે તમારા વિચારોને કંટ્રોલ કરો, ઓવરવર્ક કરવાનું ટાળો. દર વખતે બધું જ કામ તમારે જાતે કરવાની કાંઈ જરૂર નથી, તો તમે ઓવરવર્ક કરવાનું ટાળો. નહીં તો મિડવીકમાં કન્ડિશન એવી થશે કે તમે બહુ જ વધારે ભાર મહેસૂસ કરશો. અને વીકના એન્ડમાં આવે છે કિંગ ઓફ સોર્ડ્સ, જે બતાવે છે કે તમે તમારી હેલ્ધી બાઉન્ડ્રીઝ ક્રિએટ કરો, જેના કારણે તમારી એનર્જી બેલેન્સ રહે. અધરવાઇઝ તમે ખાલી ઓવર ગિવિંગમાં જ રહી જશો અને તમારું વીકની એન્ડ બહુ જ ડિફિકલ્ટ થશે. ઉપાયમાં તમે કરી શકો છો કે તમારે મેડિટેટ ડેલી કરવું જોઈએ. ડેલી સવારે 10 મિનિટ, સાંજે 10 મિનિટનું મેડિટેશન કરવાથી, મહાદેવની સેવા પૂજા કરવાથી તમારી એનર્જી બેલેન્સ રહેશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 8ની, જેની જન્મ તારીખ હોય છે 8, 17 અને 26. શીતલજી, મૂલાંક નંબર 8નું આવનારું સપ્તાહ કેવું છે? કોઈ ચેન્જીસ, કોઈ ઉતાર ચઢાવ જોવા મળી શકે? જોઈ લઈએ. મૂલાંક 8ને રૂલ કરે છે શનિદેવ. બહુ જ હોય છે મહેનતુ આ વ્યક્તિઓ અને ન્યાયપ્રિય. વીકની શરૂઆત થઈ રહી છે 8 ઓફ વોન્ડ્સના કાર્ડથી જ. 8 નંબર છે અને 8 નંબરના કાર્ડથી જ તમારા વીકની શરૂઆત થઈ રહી છે. તો જે થોડું કામ જે સ્લો થઈ ગયું હતું, એ હવે થોડી સ્પીડ આવતી દેખાય છે. તમારું કામ જે અટકેલું હતું અથવા સ્લો પ્રોગ્રેસમાં હતું, એની પ્રોગ્રેસમાં હવે સ્પીડ આવશે. મિડવીકમાં થાય છે 6 ઓફ પેન્ટિકલ્સ જેવી સિચ્યુએશન, જે બતાવે છે તમને ચાન્સ મળવાનો છે કોઈને કંઈક આપવાનું, કોઈની મદદ કરવાનું. તો એ ચાન્સ તમે જવા ના દેતા, કારણ કે જો તમે એ 6 ઓફ પેન્ટિકલ એટલે કોઈની હેલ્પ કરવાનો ટ્રાય કરશો તો તમારા વીકનો એન્ડ થશે કિંગ ઓફ વોન્ડ્સથી. એટલે તમારા જીવનમાં પણ ગ્રોથ આવશે. તમારે ઉપાય કરવો જોઈએ. દર શનિવારે હનુમાનજીના મંદિરે જવું જોઈએ, જેનાથી તમારી એનર્જી બેલેન્સ રહેશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 9ની, જેની જન્મ તારીખ હોય છે 9, 18 અને 27. મૂલાંક નંબર 9ના જે જાતકો છે તેનું આવનારું સપ્તાહ કેવું છે હેતલજી? મૂલાંક નંબર 9ને રૂલ કરે છે માર્સ. બહુ જ અગ્રેસિવ હોય છે આ વ્યક્તિઓ, પણ એટલા ડિસિપ્લિન પણ હોય છે. જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. વીકની શરૂઆત થાય છે પેજ ઓફ સોર્ડ્સથી. પેજ ઓફ સોર્ડ્સનું એલિમેન્ટ છે ફાયર અને મૂલાંક 9નું પણ એલિમેન્ટ છે ફાયર. તો અગ્રેશનમાં અહીંયા બહુ જ વધારે સ્પીડ અને બહુ જ વધારે વિચારો ચાલતા દેખાય છે. તો તમારા ગુસ્સા ઉપર થોડો કંટ્રોલ વીકના શરૂઆતમાં જ રાખવો પડશે. ગુસ્સામાં કોઈ ખોટા ડિસિઝન ના લેવાઈ જાય. વીકના મિડમાં થઈ શકે 2 ઓપ્શન છે તમારી પાસે, પણ જો તમે તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ નહીં રાખો તો તમે ખોટા ડિસિઝન લઈ લેશો, જેના કારણે પ્રોબ્લેમ થઈ શકે છે વીકના એન્ડમાં. તો વીકના એન્ડમાં તમે લીપ ઓફ ફેથ લઈને થોડું આ વીક તમે યુનિવર્સ પર છોડી દો. બધી જ વસ્તુ તમે જાતે કંટ્રોલ નહીં કરી શકો, તો કંટ્રોલની ભાવનાને છોડીને તમે લીપ ઓફ ફેથ લઈ લો. યુનિવર્સના ભરોસે વસ્તુ છોડો. તમારું વીક સારું જશે અને ખોટા ડિસિઝન લેવાથી બચી જશો. દર મંગળવારે હનુમાનજીના દર્શન કરવાથી તમારી એનર્જી સારી રહેશે.
દર્શક મિત્રોના પણ સવાલ લઈ લઈએ. સંસ્કાર શેખર સવાલ કરી રહ્યા છે કે પ્રોપર્ટીમાં ડિસ્પ્યુટ ચાલી રહ્યા છે, ક્યારે સોલ્યુશન આવી શકે? તેમની જન્મ તારીખ છે 28 જૂન 1984. જન્મ તારીખ 28 છે સંસ્કારની, તો એમની મૂલાંક બી એમનો 1 થાય છે અને પ્રોપર્ટીના ડિસ્પ્યુટ છે તો જોઈ લઈએ. એમનું સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે ધ એમ્પ્રેસ. બની શકે કે એમને જે પ્રોપર્ટીના ડિસ્પ્યુટ છે, એકચ્યુઅલી ડિસ્પ્યુટ પ્રોપર્ટીના ફેમિલીની અંદર કોઈ ફેમિનાઇન એનર્જીના કારણે છે, જેમને એમને થોડું ફોકસ કરવાની જરૂર છે. બહુ જ વધારે અટેચ રહેશે પ્રોપર્ટીના કેસમાં તો એ પોતાના કામ પર ધ્યાન નહીં આપી શકે. તો અહીંયા એમની એક્સપાન્શનની, બિઝનેસના એક્સપાન્શનની ઓપોર્ચ્યુનિટી પણ જે આવી રહી છે એ પણ છૂટી જતી દેખાય છે. તો પ્રોપર્ટીના ડિસ્પ્યુટ ઉપર બહુ વધારે ફોકસ કર્યા વગર એમને અત્યારે હાલ જો એમનું ફોકસ એ ત્યાંથી હટાવી લેશે તો એમનું પ્રોપર્ટીનો ડિસ્પ્યુટ સોલ્વ થઈ જશે. ટાઈમ પ્રિડિક્શન જોઈ લઈએ તો નેક્સ્ટ 3 મંથ્સમાં આ ડિસ્પ્યુટ સોલ્વ થતો દેખાય છે, પણ ત્યારે જ્યારે તમે પોતાની એનર્જી ત્યાંથી અલગ કરશો. તો જે પ્રકારે આપણે દર એપિસોડમાં એક મૂલાંક છે તેની વાત કરતા હોય છે, તેનો પ્રકૃતિ, તેનો સ્વભાવ, તેમના કમીઓ કેટલી રહેલી છે અને શું ઉપાય કરવો. આજે વાત કરીએ મૂલાંક નંબર 5. તો તેમની પ્રકૃતિ કેવી છે, કયા ઉપાયો કરવા જોઈએ? મૂલાંક નંબર 5ના વ્યક્તિઓ બહુ જ વધારે નાના બાળક જેવા હોય છે. એજની સાથે એમની એજ તો વધી જાય છે પણ એમનું મન હજુ પણ બાળક જેવું હોય છે. એટલે બહુ જ ક્યુરિયોસિટી, દરેક વસ્તુ જાણી લેવી છે, દરેક વસ્તુ શીખી લેવી છે. બહુ સ્પીડમાં એ લોકો શીખી પણ લેતા હોય છે. બિઝનેસ માટે આ નંબર બહુ વધારે સારું છે. ઇન્ટેલિજન્ટ હોય છે પણ ક્યારેક ક્યારેક એમની જે ક્યુરિયોસિટીની જે આદત છે જેના કારણે ખોટા ડિસિઝન લઈ લેતા હોય છે. બહુ ભાવુક થઈ જતા હોય છે જેના કારણે એમના ડિસિઝન ખોટા પડી જતા હોય છે. તો થોડી એમને એનર્જી એમને બેલેન્સ કરવાની જરૂર હોય છે. ફેમિનાઇન એનર્જી હોય છે એમની ક્યાંક ને ક્યાંક, એટલે દિલથી બહુ જ વિચારતા હોય છે. તો કોઈ ખોટું ડિસિઝન લેવાઈ જાય એના કરતાં થોડું એમને કોઈની સલાહ માનવી જોઈએ. એ સલાહ માનવામાં વિશ્વાસ નથી રાખતા. એમને ઉપાયો કરવા જોઈએ. ગ્રીન કલરનો યુઝ વધારે કરે, ગ્રીન કલરનો દાન પણ કરે, જેનાથી એમની એનર્જી બેલેન્સ રહી શકે છે. અને બિઝનેસ માટે જે લોકો બિઝનેસનું વિચારતા હોય અને એમનો નંબર જો એમની ડેટ ઓફ બર્થમાં 5 છે તો એમને બિઝનેસ ચોક્કસ કરવો જોઈએ. દર્શક મિત્રોના સવાલ લઈ લઈએ. માનસીબેન ત્રિવેદી પૂછી રહ્યા છે કે બિઝનેસ ચાલી રહ્યો છે, પોતે આર્ટિસ્ટ છે પરંતુ ગ્રોથ નથી દેખાઈ રહ્યો. હેતલજી, એમની જન્મ તારીખ છે 1 નવેમ્બર 1971. શું ઉપાય કરી શકાય? માનસીની જન્મ તારીખ 1 છે એટલે એમનો મૂલાંક 1 થાય છે અને સૂર્યદેવથી રૂલ થાય છે. જોઈ લઈએ એમના કાર્ડ શું કહે છે એમના બિઝનેસના ગ્રોથ માટે. સૌથી પહેલો કાર્ડ નીકળીને આવ્યું છે એમનું 5 ઓફ પેન્ટેકલ્સ, બીજું કાર્ડ છે ધ ફૂલ અને ત્રીજું કાર્ડ છે વ્હીલ ઓફ ફોર્ચ્યુન. પહેલું કાર્ડ બતાવે છે કે એ બહુ જ વધારે આઇસોલેશનમાં છે. બની શકે કે તમને અહીંયા તમારો ઈગો નડતો હોય અથવા તો તમે જે કામ સ્ટાર્ટ કર્યું છે એની પ્રોપર પ્લાનિંગ નથી કરી. તો પહેલાં પ્રોપર પ્લાનિંગ કરો. કોઈની પાસેથી સલાહ લઈને કંઈક શીખી લેવામાં અથવા કોઈની સલાહ માની લેવામાં કંઈ પ્રોબ્લેમ નથી, કારણ કે તમારું આજનું ડિસિઝન તમારું આવતીકાલ બનાવશે. એટલે તમે તમારા બિઝનેસનો ગ્રોથ કરવા માંગતા હો તો અહીંયા તમને ગાઈડન્સ મળી રહી છે ક્વીન ઓફ વન્ડ્સની. આ એવી ક્વીન છે જેનું પૂરેપૂરું ફોકસ પોતાના કરિયર પણ છે, પણ ફેમિલી અને ફ્રેન્ડ્સને પણ એટલી જ ઇમ્પોર્ટન્સ આપે છે. તો તમારે જો તમારે માર્કેટમાં ટકી રહેવું હોય, તમારા બિઝનેસનો ગ્રોથ કરવો હોય તો તમારે એક સારા કન્સલ્ટન્ટને હાયર કરવો જોઈએ. જો તમે કોઈ કન્સલ્ટન્ટ હાયર કરો છો તો એમનો તમે એક વસ્તુ ચેક કરી શકો છો કે એમનો મૂલાંક 3 હોય, જે તમને સારી સલાહ આપી શકશે અને તમારા સારા કન્સલ્ટન્ટ બની શકશે. તમારો બિઝનેસમાં ગ્રોથ થઈ જશે. નેક્સ્ટ 6 મંથમાં તમે જોશો કે તમે જેટલું ઇન્વેસ્ટ કર્યું હતું એનાથી ડબલ નીકળીને આવી રહ્યું છે. બીજા એક દર્શક મિત્ર છે, તેમનો સવાલ છે કે તેમને કન્સીવિંગમાં ઇશ્યુ આવી રહ્યા છે. પ્રિયંકા તેમનું નામ છે. 26 એપ્રિલ 1980 તેમની જન્મ તારીખ છે. શું હર્ડલ્સ આવી રહ્યા છે તેમની લાઈફમાં? પ્રિયંકાની ડેટ ઓફ બર્થ 26 છે એટલે એમનો મૂલાંક 8 થાય છે, 8. તો જોઈ લઈએ એમનું શું પ્રોબ્લેમ છે. સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે 7 ઓફ કપ્સ, બીજું છે 10 ઓફ પેન્ટેકલ્સ અને ત્રીજું કાર્ડ છે પેજ ઓફ પેન્ટેકલ્સ. તો જે અહીંયા બતાવે છે કે તમારે થોડું પેશન્સ રાખવાની જરૂર છે, બિકોઝ અહીંયા હેલ્થ ઇશ્યુઝ, હોર્મોનલ ઇશ્યુઝ દેખાઈ રહ્યા છે. કોઈ સારા ડૉક્ટરને કન્સલ્ટ કરો અને થોડું પેશન્સ રાખો. તમે જો ફેમિલી તરફથી બતાવવામાં આવતા દાદી નાનીના ઉપાયો તમે ટ્રાય કરી રહ્યા હો તો એ વસ્તુથી કોઈ ફાયદો નહીં થાય. તમારે એક સારા ડૉક્ટરને કન્સલ્ટ કરવું પડશે અને થોડું પેશન્સ રાખવું પડશે. સજેશનમાં છે નાઇટ ઓફ કપ્સ, જે બતાવે છે કે જે તમારા રિઝલ્ટ છે એ તમારી તરફ આવી તો રહ્યા છે પણ થોડું હજુ પેશન્સની જરૂર છે. ટાઈમ પ્રિડિક્શનમાં જોઈ લઈએ તો અહીંયા 6 મંથ દેખાય છે. તો 6 મંથમાં તમે તમારા બોડી ઉપર, તમારા હોર્મોન્સ ઉપર કામ કરો, સારા ડૉક્ટરને મળો. 6 મંથમાં તમને ગુડ ન્યૂઝ જરૂર મળશે.
હેતલજી, આપ અહીં ઉપસ્થિત રહ્યા અને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ ભાવિકા. જો તમને પણ કોઈ સવાલો મૂંઝવી રહ્યા છે, તમારે પણ તમારા પ્રશ્નોનું નિરાકરણ જોઈએ છે, તો હેતલજીનો સંપર્ક કરી શકો છો. તેમનું સરનામું પણ નોંધી લેશો. મને આપશો રજા. નમસ્કાર.